આવી છો હું તો ઉઠો બાપા મરી જાને બુઆ ગને તેનો ડબ્બો લેવાનો હે ઓ નો સિંગતેલ કે કપાસિયા ના સિંગતેલ હો મને કપાસિયા ધરે ન ભાવતો તું ઢોરાઈ ગઈ હું ઢોરાઈ ગયો ખંભો દે ઘડી બા ના ટાયર માં નો આવી દે એવડી દોરી હું ન કરાવતી ઇન્ડિકેટર રાખ્યો તો હમાવાની ક્યાંક જગ્યા તો ને મોઢા આગળ તેલનો ડબ્બો એની વાહ લોટનો ડબ્બો ઓલા કેરી લે ડાયરનો મસાલો દૂધની થેલીઓ ઓ નો લેંગો ક્યાં નઈડો તમને શું કઈવા દોઈડો લેંગો ગામની બાઈ વાતો કરતી બગડી ભાઈ ગામની ધજા ઉતારી નો સેવડાવી દીધો કોઈ ગામ હું આવ્યો અહીંયા તું એમ કહું છું એ વર તમારી સેવા કરવા આવ્યો પપ્પા થાય એટલી કરજે જાજી નો બહુ સાચી સેવા રહી છે ને મા બાપની સેવા કરવી એ વાત સાચી તમને લાવ કચરી દો પગ હા હવે ર બટા ધીમે ધીમે ઓય બા આહા ક્યાં ગઈ તારી માં મમ્મી એ નકરો અંબોડો જ વાય રાખે હવે ગુઈથા જ રાખતી હોય ભરત કામની ગોયડે આયા બોલાય દિહારી મૂકી વાળમાં દિહારી મૂકી દે કામ પતે ઘડી પર તડતડાટી બોલે આ જોને તાર જમાઈ બોલ કરે જીભ બંધ રીએ હે ઓય બા કોણ છે માર બા એનો હું ફોન આવ્યો આ મે કહ્યો તો પણ હું હે આયા નો તું હે ને ખબર કાઢવા આવજો હાંજક ના આજ રવિવાર હે ને તો ભાઈને રજા હશે તો ભાઈના હોંડામાં બેહીને આવતી રહેજો રિક્ષામાં નો આવતી હો પણ બધાયને શું આયા નોતરા રાખો છો ખાવને મારી માનો ફોન ચાલુ હોય ત્યારે જીભ બંધ નથી રહેતી ઓહો બે જાય આ કાઈ દિયો હોય તો માથે નાખો માખ્યું બેહે હે કે માખ્યું નત બેહતી તો કોણ ઉડાડે આમાં ઠેકડા મારી કોણ છે અરવે રીડકા આ પપ્પા માસી ભલન પાછી એવી એને મૂકને એક બાજુ આઈ નોતરા નોતર ક્યાં આ ખીસુ મોનું હું પાટલું નું ખીસુ કઈ આહા આનો જોને પગ પાઈ ગયો તો પાટો આવ્યો હવા મહિનાનો કે હાથરમાંથી નીકળી ગયો એમ કહી દે આવું બોયલા રાખે તો પણ આખા ગામને નોતરા દઈ દીધા પગ ભાંગો હે સા ખાનના કોણ હાલો હા તો આવજો બાવાની હે આંજે તેના ભેગા આવતા રહેજો તમે ઓલો ટેમ્પો બંધી લ્યો રાખવાનો તમે હે ને મારે મ્યુટ કરવો પડે હે ઘડી ફોન જીબડી બંધ રાખો ને પણ આ બધાને નોતરીને શું છે તારો બાપ દૂધના શાખાના બિલ કોણ ભરશે એક તો હવા મહિનાનો ખાટલો અને બાને માસીને પાસીને ડેઈલી બાકી તરી ઠૂઠીને ફોન કર્યો ઓય બા તરબનેવીને પગમાં ફ્રેક્ચર આવ્યું તો આવજે હાંજકના જો બાને ફોન કર્યો માસીને કર્યો તો તું આવજે તો ઈ બાને આપણે બેસું વાતો કરશું તાર બનાવીને ખબરે કઢાઈ જાય 5-5 કિલો કે સફરજન લેતા હોય કોઈ ધરાક ને કોઈ દલો કાજુ બદામ ને લેતા કે ઓ નો ઈ તમાર ભાઈ આવવાના છે ને મત ડેરી લેતા આવશે બસ ને એ આ ઘરની માની ઘરે કઈ મગાવવાનું તને યાર બેઠો મોઢા આગળ હું કહું છું હા જેમ બધાયને રાજી ખુશીથી ફોન કર્યા ને એમ બધાયને બહાર જઈને રાજી ખુશી ના પાડ દે હવે હું બાનું કરીને ના પાડવી કયો જોઈ હું વાંધો બાનું નથી એને કહી દે અહીંયા નો આવો તો હાલશે ભાઈ ખોટો કકરાટ કરશે ને તારી બાનો રેડિયો બંધ નહીં થાય તો વાંધો ના લો મારી રીતે કહી દઉં તમે કઈ વચ્ચે બોલતા ને હમણાં બહાર જઈને ફોન કરી દઉં તને હું કહું છું શું છે એ ન્યા દબાઈમાં એ ડોકું છે પગ હેઠે સાય લે માર દીકરા ગોઠણે લે આ બાજુ ગોઠણ લે હાથ ના ટસાક્યા ફોડ દે હું કહું ઓહો ગાઈટ ના ખેડવી નહીં ખાંગે ઓય બસ કોણ દાંત કાઢે બા રેણકા મારો દીકરો એકો જેવો હે ને કે તમને પહોંચે હે બાકી કોઈ કેવો નથી અજળના પેટનો હે જળ બુદ્ધિનો હે બુદ્ધિને જીવતા હુકમ તાર બાપની સેવા કરો હું તો એટલે જ કઈ કરું ને આને કઈ ખારું કરી દે તો આને નત ગમતું હવે હું કહું છું લવાન કરો માં ખોટા શું કયો હો તમે આઈ 18 દીથિયા નથી નાયો ખાટો બડા ગંધાવ છું હારું બરાબર ગંધારા જેટલી આ પગની પીડા નથી થતી ને એટલી આ ખાટી બગલની ઘેર લઈને પીડા થઈ પડી છે ઓ નો એ નવરાવો એમ કહું છું નવરાવો ડોક્ટરે ના પાડી હે કે પાટો પલારતા નહીં મહેરબાની કરીને એટલે તમારે બીજો ખવા મહિનો અમારી માથે આવું ડિસ્કો દાંડિયા કરવા હે
એવું પણ તો નો નવરો તો ગાને કેમ ભીનું પોતું મારી દે જો તો એને હે ને આમ જોઈ ભીનું લુગડું કરી દઉં ડૂટી દિલે ભીનું લુગડું કે ફેરવી દ્યો આ ડૂટી આખી બુરાઈ ગઈ હે તું મારી વાત સાંભળજી ગાલું તને ભીનું લુગડું કરતો હોય આખે તાર બાપને હે ને દિલે બધાય ચોપડી દે અને ઓલો પાવડરનો ડબ્બો છાંટી દે હા મમ્મી આવા આવતો બાંધી અને તું કઈ તો કેમ નિશા બાપની થઈ જાસ કોણ તમે કરશો તો ઈ બધી ને ક્યાં આટલી બધી હરખુડી થઈને ફોન કરી દીધા તમારા મા-બાપ પેલા હોય તો મારે મારા મા-બાપ પેલા હોય સમજ્યા મારે કઈ વધારાના નથી આવા માઠા પ્રસંગમાં પેલા હોય કોઈ દી એમ કીધું કે લઈ જાવ 10,000 હા એ આપણે આપણી રીતે કમાવાનું હોય આપણે બાયની વસ્તુ લેવા મોકલે તોય કાઠીઓ ભાંગીને આવી કોણ આપણને કેમ 10,000 લઈ જાવ પણ બાપના પેટે ભાઈનું એટલું બધું ન મગવાય તો ઘરની બધી વસ્તુ મંગાવી દી મારી કઈ પર્સનલ વસ્તુ નહોતી મંગાવી બધી તારી પ્રશ્ન નહોતી મગાવી તો એમને પોલકું કેનું મારું હોત હું પહેરું હું હૈયારું હું બેયનું પોલકું હે તો આવું ને આવું કરે ઓલાને મોકલ બોલકું તમે હું પહેરતા હતા જાવ નહીં હવે શરમ કરો ને તું કે એ બધી મારી પર્સનલ વસ્તુ નથી તો પોલકું કેમ દઈને આપણે બધે હૈયારું પહેરતા હોય? હું ઘડીક પહેરું ઘડીક ઝીણકો પહેરીને આટો મારી આવે ગામમાં આયા ફેરાય ફેરાય એને ફેરાય નિસવજે એ નિસવજે ઓય 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 ગાઈઠનું બધું પલાયરું ઓય બા બારે તમે ઉતાર્યો બાબા ભાર્યો તમે પાપ પીટા હે એમ તાર બાપના પાપ ખોટા નથી તમે માથે ઈંડું ફોડે એમ ફોડ્યા આ પાપ મારા હાથેકનું મગવી લીધું તું મારો કઈ વાત કરતા ને ઊભા થઈ જા હાલો ઉભો રહ્યો હા ઉગલું ધોવું પડશે હરખું ધોકાવી ઠેક લુગડું વાલું હે ભાઈડો પિલાઈ પિલાઈ રાયડું નાખે ઉભર તું ખોઈમાં કે તોડી નાખે સમજારો મારા દીકરા માથામાં નહીં મેલ નહીં શકે કે ગાઈસ ને હે ખરી જાય બે સાત ઓય માં ઉભા રહ્યો તમે જરાક જારવો હા તર લ્યો ચેને ત્રણ આટી લીધી હે ગળામાં ગળા ટૂંકો આવતો હોય ને એમ ચેન પહેર્યો હોય. કોઈ દી કઈ વસ્તુ વ્યવસ્થિત મૂકી ન દ્યો પહેરે આયા મૂકી દ્યો પાડી નાખો પાછો લાવને આયા લે મારે તે કપડું ફેંકી જ દેવું પડશે નથી રાખવો હવે ઘરમાં ભેગાઈ નો હું તો એક શેટી આમ ક્યાંક બહાર ફરિયાદ ખાટો ડાળતો માર દીકરો તમારો ખાટલો ફરી એમ ધારવાનો અમાર મા દીકરો તો અહીંયા એ દેશી વાહે એ દાઢીના વાળી કેમ ના ઓર બગલ વાળું ન્યા ચોટાડી દીધું બસ લે વાહ આ બાજુ લાવ તારવી દઉં પાછું ના તારો નથી હવે તમે જારો બાપા ઓલો ઈસ ફ્રેશ ફ્રેશ પ્રેસ 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 હે તો અડકાઈરા ઓલો ઓલો ફુવારા જેવું કઈ ફુવારો નથી હો તમે ઓલું કઈ છાટતા હોય ને માં દીકરો બે એ તમને નો છાંટવા મળે મોંઘું આવે તમે હમણાં બેથી પેલા નહોતા બગલમાં છાટતા બસ લે એમ કહું છું કઈક બીજું છાટો હવે તાર બાપને પાવડર ચોપડી દે જો તો ગળામાં તન તન તો આટિયું લીધી ચેન ની આ બાજુ જો ફાઈટા ખુલી દાંત કાઢમાં એમ કહું છું બાપા વાતે વાતે દાંત કાઢો તમને રમત થાય છે ને કાગડાનો જીવ જાય છે તમે કાગડો હો કરી નાખો હતો નહીં કોયલો જ હતી હું એટલે ઘરે પાવડર સોઈટો ઈ તો અહીંયા પડ્યો હોય વામ નાખ દઉં બરે ઘડીક વાર હું ઘડીક ઊંધો થાકું જારું છું જોયું ને તને કહેતી હતી ને કે આપણને નચવશે ને ના નખરા તું જોવસ ને સાચી વાત આવું તો હાવ માણસ જેના હાવ હાથ પગ ન હોય ને ઈ માણે આવું ન કરતો હોય સમજો અને હજી તારા બાપની નો ખબર હોય એને તમે જ ઓળખી એ નચવશે તુંય પાછો હેરાન બોલ્યો નચવશે શું સાચી કહે વાત હે બાબા હાલો હવે નથી હવે આમ નહીં ખંભા ઉપર બસ હાલો બસ હો લે. આલ્યો આ સ્પ્રે છાંટી દે તારા બાપને સેજા મામા કરજો આમામ આમામ બસ એ મોઢે નો છાંટી દે ઓહો હા છાટો બળા પ્રે બસ એને ડ્યુટી પર છાટી દે બસ જોયું ને જીનકા બસ લ્યો બસ જોયું ને તે આનું બધું કારનામું જોયું ને હવે આ હે ને આવું આપણને થોડાક દી ગયા હજી થોડાક દી આવું કરશે એમ છે આપણને બે માં દીકરાને હેરાન કર મૂનો સ્પ્રે છાંટી દે ને એનું ઢીંઢું બીંઢું દુખતો હોય તો મટી જાય નકર એમાંય રાડું પાડશે આપણા તો કઈ ખાવાનું તો દિયો પેટમાં વીટું ઉપર વીટું આવે છે
હજી હમણાં છેલ્લા કોગરે ઊભા થયા. હમણાં દાળ ભાતનો આવડો વાટકો ભરીને ખાધો. ત્યાં ખાવાનું દ્યો. વસ્તુ લેવા મોકલા તો હાલ આવતો તો ને પગ ભાંગીને આવ્યા. ખાવાનું દ્યો. ખાવાનું ઉપાડીને આ રાયડું તો નહીં. વસ્તુ પૂરી હોય તો ખાવાનું જળે ને. ખાવાનું દ્યો. આલ્યો દાળ ભાત જ છે, બીજું કાઈ નથી. ગાંઠિયા નહોતા લઈ આવ્યા, તમને ગાંઠિયા દઈ. પણ બધું અમારે આટું જ ન મગાવતા હોય. ખવરાય. લ્યો તમારો ખવરાય. પગ ભાંગો હોય, હાથ નથી ભાંગો. તે ખવરાય તો ક્યાં નીચા બાપની થઈ જવાની. હાલ માં દીકરો. માં દીકરો હે ને જ્યાં સુધી હે ને ત્યાં સુધી મારે કોઈની કઈ જરૂર જ નથી, સમજ્યા? અને મારે કઈ કામ કરવાની જરૂર નથી. પાણી. હા માતાજી, એટલો કંટાળો આવ્યો હે ને. તમારા કરતા મને એમ થયું મારો પગ ભાંગ્યો હોત ને તો સારું હતું. એટલો કંટાળો આવી ગયો હે ને કે મારો નો ભાંગે. હદનો આટો લેવાઈ ગયો હે, સમજ્યા? એમ થઈ ગયું હે કે આના ભેગું રેવાય નહીં, એવું એવું ઓલું થઈ ગયું હે મને. નમાઈ તો ખરા, ખોટે ખોટો લલચાવે કે ને. હાલ કઈ એટલે મારી ના જ મોઢામાં એમ કહું છું પાણી. અરે રે. હાલ નાકમાં ઘાલ દીધું. ઓય બા. કઈ તમે હાજો થવા દો, ગાંઠનો મારી નાખશો. હલો હલો ખાઈએ પપ્પા. આવું કદડો કઈક નાખ્યો જો. કદડો નથી, કોથમરી, સિંગદાણા, પછી બધું હે. તમે લઈ આવ્યા નહોતા દાળનો મસાલો? બસ ને, આલ્યો પાણી પી લ્યો હવે. દવા તો દિયો. આ પકડો. મને એમ થાય છે કે આના કરતા હે ને હું બધી વસ્તુ લાવી હોત ને મારો પગ ભાંગ્યો હોત ને તો ક્યાંય સારું હતું. ખબર પડત મારો ભાઈડો મારી. નો ભાંગે, પગત તમારો પ્લાસ્ટિક નો છે. આમ બેવડો પાછો સીધો થઈ જાય. આમાં તો આ બપોરની નથી, આ સવારની છે. સવારે પીધી હતી તમે? તે હવારે નહોતી દીધી, છોકરાએ દીધી હતી ને બેટા દવા. હાલે પપ્પાને આલ્યો. ઈ કઈ છે? હવે આ મને નથી ખબર. ઈ તો ડીડીટી ની એટલે એસિડિટી ની છે. હવે ઈ મને ન ખબર હોય, હું કઈ ડોક્ટર છું તો મને એવી બધી ખબર. મને આ ડોક્ટર લખી દીધી બધી, તમે પી લ્યો. હાલો તને એક ઓહો, તમે થોડોક આ હાથ દેવરાવજો, હું દવા મોઢામાં નાખું, તમે 20 મિનિટે પાણી સીધો ઊંધો વાળજો. તું જીણતા આ પાણી નાખે ને તો તું સીધા મમ કરજે, લેઠી વહી જાય. ત્રણ કરું, એક એ જલ્દી પી લ્યો ને. હવે બહુ લો. ત્રણ. એ બસ હવે ને માથું ભટકા હે. બાકી તારા બાપ જેવો ગાંડો માણસ તો મેં દુનિયામાં ક્યાંય નથી જોયો. આવા ગાંડા મને ત્યાંથી ભટકાઈ ગયા છે. મેં ક્યાં જન્મના પાપ કર્યા છે? આના પનારે 1997 ના તે પાક થયા. કઈ એટલે દાંત કાઢે રેખલી ના પેટના. હાલ હાલ જેણ કાલ હાલ. હવે કઈ કામ નથી. હવે હુઈ જાજો હો. મારે કાઈ હવે લપ નથી કરવી. આ તો તમારે યાર દાંત કાઢીને બેસ. ઘડી મસ્તી મજા કરું, તમારું મન ફ્રેશ રહે. મારું મન તો ફ્રેશ છે. તમે સ્પ્રે માર્યો ને પાવડર માર્યો ને તૈયાર હા તો વાંધો ગાંઠનો વધારે ગંધાવ છું. અને હું શું કહું છું, મસ્તીની સુગંધ આવે છે. હું શું આવે ના હું યા નહીં. હું શું કહું છું તમને, હા હું કયો હો. આ દવા તો મેં પી લીધી. હા ટાણે ટાણે પીવું છું, સવાર બપોર સાંજ. પણ ઓલી મારી દવાનું કઈક કરો હવે. અને તમારી દવા વળી કઈ છે? ફાકીનું કઈક સેટિંગ કરો. ફાકી વિના અધૂરો છો. હવે ફાકીની કઈ લપ ન કરતા હો. અહીંયા કોઈ લેવા નહીં જાય પાનની દુકાને. આ તમને કહી દઉં અહીંયા કેટલા જણ ઊભા હોય છે. તો તમે તો હાવ માથે ચડતા જાઓ. દીએ દીએ કઈ બોલતા નથી ને ઓલું લઈ આવો ને આ લઈ આવો ને. શરમાતા નથી ફાકીનું બોલતા? ફાકી લેવા જવાનું કહું છું. જણને કોઈને નથી કહેતો ઘરે લઈ આવો.
ત્યાં દુકાને જઈને કયો ના એટલે ધણીએ કીધું ફાકી આપો તોય બનાવી દે ધાણે બટા બાપા ત્યાં હું નહીં જાઉં ભાઈ. એટલે જણ વચ્ચે હું નહીં જાઉં મને શરમ આવે આ પણ વચમાં નો જવાય સેટે ઉપર પડકારો ન મરે તો તમારે હાકેરમાં કરવું જ પડે પકડાને કરે ધાણે બટા હું તો હું નહીં જાઉં. હાલો લઈ આવું. ચાને મારો દીકરો હો ને જા ચા ગાય ગાજા બટા અને જેનકા રોડ ટપક ધ્યાન રાખજે તાર બાપને તારી કઈ ઉપાધિ નથી કડીક કે ફાકી લાયા ને ઓલું લઈ આમ હાલે પૈસા હું દઉં મારું નામ દેજો પૈસા નથી દેવા આબરૂ વધાઈ રહી અમે ગામમાં આ નામ દે જા નહીં બધું કરિયાણું લેતો આવજે બીજું ત્રીજું ગામમાં લેતો આય ગાયા ગા ગયો કે નથી ગયો ક્યાં ઈ નો ગયો હે ક્યાં ગયો આલ્યો પપ્પા. લાય આય બે એમ કહું છું ત્યાં નથી આમ સડી નથી એક તો પછી એમાં પૈણાવો ઘોડિયા કેમ સડી હતી બટા બધે સરી. છે તો હું જોઈશ ને ક્યાં ગઈ તારી માં માં, હા પપ્પા બોલાવે. એને એક તો મારું મોઢું જોયા વગર કાઈ પચતું નથી શું છે ઓય મોઢું તારું ઘર તાવડીના તરિયા જેવું મોઢું જોવા હાટું નથી બોલાવતો તો શું કામ હે તમારે કાંઈ કાંઈક થૂકવાનું દ્યો થૂકવું શેમાં અરે અરે મેં કીધું તું ને આપણને એક આંગળીએ નચાવશે નચાવે હે ને આલ્યો આલ્યો હવે બીજું કાઈ દેવાનું હે હજી કાઈ દેવાનું હે હે આટલું ચાટું ક્યાં ફ્રીજમાં રાખ્યું હતું હા તમારું ફ્રીજમાં રાખ્યું હતું. એય તો જો આઈ કે છાટા નો ઉડાડતા મારો ઓસિકા બોસિકા બગડશે મને નહીં પોહાય હું તમને કહી દઉં હું જાલી તો રાખો ઓહો હો તમને નથી શરમ આવતી હે અમને બેન આવા હેરાન કરીને તમને શું ફાયદો થાય છે ડબલું આખું ભરી મૂક્યું માં. મારી જિંદગી આખી ભરાઈ રહીને તમને બેને ડબલાની પડી છે 20 રૂપિયા ટકમાં જીવ નાખો છો મારા દીકરાને મારતા ભાઈનો આખો પતી ગયો ઈ નથી જોતા મારા દીકરાને મારો ને એટલે જ તમારો પગ ભાંગ્યો હે સમજ્યા એના હિસાબે નથી ભાગ્યો હસેકનું કરિયાણું લખાવી દીધું હતું ઓલો હઈ લાવતો હતો ચિણકા રામદેવ પીરને પગે લાગ કે મારા પપ્પા જલ્દી જલ્દી હાજા થઈ ગયા હો આમને અમારી હારે ને હારે રેજો એમ કે ચિણકા અભીર અમારી હારે હારે રહેજો. તો પછી અમારા પપ્પાને ડાયા ડાયા કરી દેજો મારા પપ્પાને ડાયા ડાયા કરી દેજો. હા લાવો લ્યો આ શું કરો છો તમે આ શું કરો ખૂબ માર દીકરાએ મારી સેવા કરી ડોક્ટરે મને હવા મહિનાનું કીધું હતું પણ તમે મને 1 મહિનો અને 3 દીમાં ઊભો કરી દીધો ખૂબ મેં તમારી ઉપર રાયડું નાખી વડકા ભર્યા છતાં તમે મારું કેટલું ધ્યાન રાખ્યું ભલે મારા દીકરા તો ગમે એટલા તોફાન કરતો હોય પણ તે મારી ખૂબ સેવા કરી અને તું ભલે મારી યાર ગમે એમ બાકતી હોય ગમે એમ બોલતી હોય ગમે એમ વડકા ભર લેતી હોય પણ તે મારી ખૂબ સેવા કરી સાચી વાત છે હો એટલે જ કહેવત છે ને કે પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના કાજીકા હા. અને હું તમને એક વાત પૂછું શું આ બધાય તમને એમ પૂછશે કે તમને આ પગમાં થયું શું પગ ભાંગ્યો કેમ તો તમે આ લોકોને શું કહેવો હું ગામનાઓને બધાને એમ જ કહીશ કે કિશોરીએ ભાંગ્યો ભગેડીનો ટાટિયો હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસલ છે કિશોરી અને મસ્ત મજાનો કોમેડી અને થોડોક સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ તમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું છું ભાવેશ ભગડી જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો